સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ ઝોનમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાય છે। ત્યારે આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના ઝોનમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યું હતું, જ્યાં ધ્વજવંદન સાથે સાથે સુરત મનપાના કર્મચારીઓને પણ સન્માન કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટે દેશની અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી, ત્યારથી આપણે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ। આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાને લઈને સુરતમાં અનેક જગ્યાએ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। તો સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ H2 બિલ્ડિંગ નંબર B160 ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમરોલી પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકવામાં આવ્યો હતો। તો આ સમયે કોસાડ આવાસ ખાતે રહેતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં દેશભક્તો હાજર રહેવા પામ્યા હતા। મારું નામ રજનીકાંત પટેલ છે। આજે સુરત શહેર અમરોલી વિસ્તાર કોસાડ આવાસ H ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મુખ્ય આજે જે કાર્યક્રમ છે એને ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગાનો કાર્યક્રમ અને એ પણ 13, 14 અને 15 3 દિવસ ઉજવવા માટેનું જે આહવાન કર્યું છે એના ભાગરૂપે ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકારના મહિલા વાઇસ પ્રેસિડેન્ટ બેને આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં ઉપસ્થિત અમારા રાષ્ટ્રીય પ્રમુખશ્રી પ્રદીપસિંહ રાજપૂત સાહેબ અને સાથે મહંતશ્રી અને વિસ્તારના આગેવાનોએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમને નિહાળ્યો છે અને સફળ બનાવ્યો છે। આ વિસ્તારના અમે દરેક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ। કોસાડ આવાસ ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। તો નાના બાળકો પણ રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાતા જોવા મળ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।